સુરતમાં હાલ ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી વચ્ચે લિંબાયત વિસ્તારમાં બોગસ પ્રચાર જોવા મળ્યો હતો. રિક્ષામાં અજાણ્યા દ્વારા લાઉડ સ્પીકર સાથે ખોટી માહિતી આપી લોકોમાં ડર ઊભો કરવામાં આવ્યો હતો. સુરતના લિંબાયતમાં એસઆઈઆરના મામલે બોગસ પ્રચાર સામે આવ્યો છે. એસઆઈઆરનું ફોર્મ ન ભર્યા હોય તો આધાર, પાન, રેશન અને આયુષ્યમાન કાર્ડના લાભ નહીં મળે તેવા સ્લોગન સાથે લિંબાયત વિસ્તારમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી જાહેરાતો કરવામાં આવી રહી છે અને આવી જાહેરાતનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં લિંબાયત વિધાનસભા મત વિસ્તારના નીલગિરી અને આસપાસના વિસ્તારના હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો કેટલીક ઓટો રિક્ષાઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને આ જાહેરાતો કરતી જોવા મળી હતી. ઓટો રિક્ષાઓ પણ કોઈપણ પક્ષ, સંગઠન કે જૂથનું નામ અથવા તો બેનર કે ધ્વજ નહોતો. હાલ તો ઘટનાને લઈને હવે તપાસ શરૂ કરાઈ હોવાનું સામે આવ્યું છે. જે સીસીટીવી લિંબાયત વિસ્તારના વાયરલ થયા છે એ માટે લિંબાયતના ઈઆરઓ શ્રીને તપાસ અહેવાલ મોકલી આપવા જણાવ્યું છે. ખાસ કરીને જે સીસીટીવીમાં રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવા કાર્ડ લાભાર્થીઓ માટેના કાર્ડના લાભ મળતા બંધ થઈ જશે એનું જણાવે છે. પણ એવું કોઈ ચૂંટણી પંચ દ્વારા એવી કોઈ સૂચના આપવામાં આવેલ નથી. ચૂંટણી પંચ દ્વારા જે અત્યારે એસઆઈઆરની કામગીરી અત્યારે આખા ગુજરાતમાં કરવામાં આવે છે, તો એ એસઆઈઆરની કામગીરી મતદાર યાદી માટેની જ છે અને ખાસ કરીને મતદાર યાદી સાચી બને, સઘન બને એ માટેના પ્રયાસ છે. અને હું જાહેર જનતાને, મતદારોને અપીલ કરું છું કે આપનું એપ ફોર્મ જે આપના વિસ્તારના બીએલઓ દ્વારા આપને આપવામાં આવ્યું છે એ વહેલી તકે પરત કરે અને એમાં જે પણ દસ્તાવેજી પુરાવો રજૂ કરવાના છે તો એટલી સંખ્યામાં એ દસ્તાવેજી પુરાવા સહિત અમારા બીએલઓને અથવા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને એ પરત કરે તો અત્રેની કામગીરી, આપણા જિલ્લાની કામગીરી સારી રીતે આગળ વધી શકે અને એસઆઈઆરની કામગીરી વ્યવસ્થિત પૂર્ણ થાય. સર, કેટલી ગંભીર બાબત છે? જો કદાચ ગેરકાયદેસર હશે તો કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે? એના માટે જોગવાઈ અનુસાર કાર્યવાહી